કે આ સોંગ કરીએ, પણ એ માણસને મારે સેલ્યુટ એટલે આપવું પડે કે અમારા પાસે પૈસા નહોતા, પણ તમે જોજો સિંગર એક સિંગર નબળો નહીં હોય. અને લિરિક્સ જે પ્રેમડી દવે લખ્યા ફર્સ્ટ ટાઈમ લખ્યા છે, ઓહ કે બાકી તો બધું એ ખોટું, બસ તારો એક માર્ગ સાચો. એટલે વસ્તુ એવી હતી કે ઘણી વાર કેવું થતું હોય કે સોંગ લખતા હોય તો લખ્યા પછી એમ કે તને ખબર આ વર્ડ નથી ખબર, અરે આ એટલે આ થાય, પેલા એ બધું નથી કરવાનું, આ કે ભણાવવાનું નથી, સમજાવવાનું નથી, આ મ્યુઝિક ફીલ કરાવવાનું છે. એટલે એવું હતું કે બહુ સરળ શબ્દો હતા, જેમ કે હું ના રહી હું જ્યારે નથી તું, કે જ્યારે આપણે યાર કોઈક આપણું મનગમતું વ્યક્તિ નથી ત્યારે નથી મજા આવતી. તો આવી ઘટનાઓ જોતી હતી. પણ હવે થાય કે મને તો એમ જ હતું નિરનભાઈ હારા લખીએ કે અને ભાર્ગવભાઈ હારા લખીએ કે કોઈક જે નામચીન લોકો છે એ જ લખીએ, કે નવા લોકો કઈ રીતે લખે. એટલે મારું બહુ હતું ફોક કરીએ જે છે એમાં રમો. અને ઓલા બહુ કે નહીં હું તમને આપીશ, તમને જે જોઈએ છે હું આપીશ, કરીએ આમ કરીએ ઓલું કરીએ. એટલે સતત એનો ડ્રાઇવિંગ ફોર્સ એટલો વર્ક કરતો હતો. મને એમ હતું કે મારી પાસે 60,000 નું બજેટ છે જેમાં બધા સોંગ ગવડાવવાના છે. એને એક સિંગર 60,000 70,000 લાખ રૂપિયા કીધું. ભાઈ તમે જો, મને કે મજા આવે અંકિતભાઈ, તમે જો આ સોંગ